કેમ તો બધા મજામાં ને આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે હાલે છીએ ફિલહાલ કંપનીમાં તમે જોઈ શકો છો કંપનીમાં છીએ તો કંપનીમાં અહીં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે થોડું મોડ પેલું ઓફ થઈ ગયું તો તમને બતાવી દઈએ ચલો દ્રશ્ય જોઈ લો ત્યાં તમે વિચારતા હશો કે આ બધું શું થયું તો મિત્રો રાતે બહુ ધોધમાર વરસાદ પડ્યો હતો તો એના કારણે અમારો માલ ઘણો બધો તૂટી ગયો છે તો શું કરીએ કે યાર માલ ખાસો બધો તૂટી ગયો નુકસાન ઘણું બધું પડ્યું છે પણ હવે નુકસાનને કવર તો કરવું પડશે આગળ પ્રોસેસ કરવી પડશે તો હાલ બ્લોગમાં આટલું રાખીએ માલને ઠેકરવું કરીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરશું ક્યારે જય માતા ફ્રેશ થઈને તૈયાર થઈને બહાર નીકળી ગયા કંપનીની તો ભાવેશભાઈ આવે કે હેડો કેનલ સાઈડ વાટો મારવા જઈએ તો થોડો સીન ઉતાવળમાં કોમથી જઈએ છે જો થોડો ટાઈમ મળશે તો એ બ્લોગ શૂટ કરશું થોડું લુક્સ બતાવશું તો હેડો એને આવે પછી મળીએ આપણો બ્લોગમાં तो फाइनली मित्रों आप चैनल आया भावेश हाँ एक्टिवा लवर चैनल जो लो चैनल में खासी फोन काल तो उभराई जाती थी पर आज पूरा मार्क्स में लेवल में आई गई तो स्पेशल जोवा आया भावेश भाई के ब्लॉग मिलजो पर इच्छा था मिलजो ने देर मत पड़े એવું કોઈ નહીં આપણે મેલ દઈએ તો મિત્રો નજારો હાલ તો બહુ મસ્ત સુંદર वो क्या है भगत ही नहीं ओम गुजराती बहुत मजबूत वातावरण लगी रही हो काल तो अमर थी काल रात एटलो वरसाद पड्यो ने वीजળી અમાર તો બધા કંપની में પેલો માલ હતો ને બગા 20 માલ બધો આજુબાજુ फूल तलावड़ी जेवा भराई गया તમાર સાઈડ કેવો વરસાદ જમીન કહેજો કમેન્ટ કરજો बाहर गाड़ी आई रही मतलब साइड नहीं आने पड़े है हाँ फाइनली गाड़ी वाला साइड लई गया मन में हसी रहा थोड़ा कर खाडो 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 जो वाने तो जबर पड़ेगा साइड बता जोबुरा हवाई जान अमर तो आ जोबू पर जोबू आया जोबुरा हवाई जान अमर तो आ जोबू पर जोबू आया फाइनली बस स्टैंड तरफ थोड़ा नजीक पहुँचा तो वही थोड़ी शर्म आवेला पहाड़ों कैमरे कर थोड़ी बताइए अपने अपने वीडियो उतारशी नहीं तो शर्म जती रहा नहीं पता अरे तो फाइनली पहाड़ों कैमरे कर बस स्टैंड तमने बताइए तो मित्रों फाइनली जो लो આપણે બસ સ્ટેન્ડે આવી ગયા આ ગામનું બસ સ્ટેન્ડ છે આપણા અહીંથી આપણે જઈએ ગામમાં તો જોઈ લો આ રહ્યો ગેટ છે આ ગેટથી આપણે અંદર જઈએ તો મિત્રો જેવા અંદર જઈએ છે જોઈ લો અહીંયા વરસાદ વધારે પડે છે એટલે પાણી ભરેલું છે અને આપણે ધીરે ધીરે ગામમાં આગળ જઈએ અને જેટલું બતાવવા છે એટલું બતાવીએ આ ડેરી છે સરકારી ડેરી ગામની તો તમે જોઈ શકો છો આગળ મેલડી માતાજીનું મંદિર છે તે પણ તમે જોઈ શકો છો આગળ તે ગેટ જોડે પછી આપણે અહીંયા જો જોઈ લો ગાયો ઊભી છે અને હવે આપણે ગામ તરફ આગળ વધીએ બધો સીન કવર નહીં થાય પણ જેટલો ટૂર કવર થશે એટલો આપણો કરીએ બાકી સ્પેશિયલ જો તમારી કમેન્ટ વધારે આવશે તો આપણે આખા ગામનો ટૂર વિડીયો જરૂરથી બનાવશું તો મિત્રો એના માટે કમેન્ટ કરજો તો હવે આગળ વધીએ તો જોઈ લો આપણે આગળ વધીએ છીએ અહીંયા ખાડા પણ થોડા વધારે છે જોઈ લો બહુ હેવી ખાડો આવી ગયો તો હવે આગળ વધીએ આપણે અને આ જોઈ લો તાનું ઊંટ એ બધું છે તો
તો હાલ તો બેઝિકલી ગામ તરફ જ જઈએ છીએ, તો આ ગામ તરફ જવાનો અંદર ગામમાં વચ્ચે જવાનો રસ્તો છે, તો ચલો આપણે જઈએ। તો મિત્રો તમે ગામનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર અને સારો નજારો હોય છે ગામનો, અને સાંજના ટાઈમે પબ્લિક પણ વધારે ગામમાં જોવા મળે છે। તો આપણે ભાવેશભાઈની દુકાને જવાનું છે, એમને થોડું દુકાને કામ છે, તો બસ થોડું દુકાને કામ પતાવીને પછી ઘર તરફ જઈશું। ત્યાં સુધી ગામનો જેટલો પણ લુક સીન જોવા મળશે એ બધો બતાવવાનો પ્રયત્ન કરીશું। તો ચલો હવે ફાઇનલી એમની દુકાન આવી ગઈ છે ભાવેશભાઈની, તો બસ દુકાને ઉભા રહીએ, એમનું કામ પતાવી દઈએ અને પછી આગળ જઈએ। तो फाइनली गोमा आई गया है, हमें प्रगतिની દુકાને ભાવેશભાઈની જોઈ લે હેવી ડ્રાઈવર છે, તો સ્ટાર લાયા ફાઇનલી કટ કરવાનું કે પણ એ તો આપણા હાથમાં આપણે તે મૂકવામાં આવતી। બાલ બહુ મજબૂત બનાવે, KGF બનવું પણ દાટી નહીં આવતી ખાલી એટલું કોલ્ટા હેડો તાર નીકળી આગળ। તો હવે આપણે દુકાનેથી ફાઇનલી નીકળી ગયા છે। આ ગલીમાંથી જુઓ, નીકળ્યા જેવા ગલીમાંથી આ બમ્પ ખોદીને આગળ વધીએ છીએ એટલે આ ગામની વચ્ચેનો ચોક આવી ગયો છે। ચોકનાથી હવે આપણે કર તરફ આગળ વધીએ। તો મિત્રો જુઓ, જેવા કર તરફ આગળ વધીએ છીએ તેવો બીજો એક સામે ગેટ આવે છે, તો તમે જોઈ શકો છો મિત્રો। તો બસ હવે ગામ વચ્ચેથી આપણે કર તરફ જઈએ છીએ, તો કર તરફ જતી વખત બીજો સામે ગેટ આવે છે, તમે જોઈ શકો છો। ત્યાં પણ થોડું પાણી ભરેલું છે, કેમ કે વરસાદ રાતે વધુ પડ્યો હતો, તેના કારણે પાણી તો ભરેલું રહેવાનું। તો બસ ચલો હવે આપણે ફાઇનલી રોડ ઉપર આવી ગયા છે, અને રોડથી હવે ઘરે જવાનો રસ્તો પકડીએ અને ઘર તરફ જઈએ। ભાવેશભાઈ આપણને ફાઇનલી ઘરે ઉતારી દે છે, અને ઘરે ઉતારીને એમના ઘરે જશે, અને આપણે આપણા પાર્કિંગે ઉતરી જશું। એરા કે ઉતરી જજો, હેડીને જતા રહેજો, પણ હેડીને જવામાં ના આવે, કેમ કે એક્ટિવા પડી હતા ને મેલી જાવ ને બીજું શું થાય। તો બસ હવે ફાઇનલી આપણે ઘરે નજીક આવી ગયા છીએ, અને હવે ઘર તરફ જઈએ, અને ત્યાંથી આગળ જેટલો પણ બ્લોગ શૂટ થશે એટલું કવર કરવાની કોશિશ કરીશું। ફાઇનલી તમે જોઈ શકો છો અંદર જે ધાબાવાળું ઘર છે ભાવેશભાઈનું ઘર છે। પછી આપણે આગળ જઈએ, અહીંયા ભેંસો શૂટિંગ મૂકી દીધી છે। તો બસ હવે ફાઇનલી આપણું પાર્કિંગ આવી ગઈ છે, એટલે કે ભાઉભાઈની દુકાન આવી ગઈ છે, તે દુકાને આપણે ઉતરી જઈએ, અને ઉતરીને પછી બહાર આવી ગયા। ગામનો થોડો ટૂર બતાવ્યો, એટલે આખો નહીં બતાવ્યો, પણ જો તમારા બધાની કમેન્ટ વધારે આવશે તો આપણે આખા ગામનો ટૂર વિડીયો બનાવશું, અને એમાં તમને આખા ગામની બધી જ ગલીઓ બધું જ બતાવી દઉં કે આખા ગામનું જે હોય। તો હાલ તો હવે આગળ જઈએ, જો જઈએ એ બતાવીએ હતા। કામથી ફાઇનલી આપણે નવા ઘરે આવ્યા હતા। જોઈ લો, આપણું આ વર્ક સ્પેસ લઈને ચોપડામાં થોડું લખવાનું હતું, મતલબ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ એનું પ્લાનિંગ બનાવવાનું હતું। તો વિચાર્યું કે ચલો હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ, પહેલાં આપણે સબસ્ક્રાઈબર મિત્રોને જણાવી દઈએ। તો મિત્રો આજે આપણે વ્લોગમાં જેટલું કવર થઈ શકે એટલું કવર કરવાની કોશિશ કરી છે, અને હવે આપણા વ્લોગ રેગ્યુલર બને એવા આવે એવી કોશિશ કરવાના છે। તો બસ તમારો સાથ અને સહકાર આપતા રહેજો। તો હેડો વ્લોગ આટલા રાખીએ, અને હવે ઘરે જઈએ, કેમ કે ભૂખ લાગી છે, અંધારું થઈ ગયું છે, બહાર જોઈ શકો છો। તો હેડો મળીએ એક નવા વ્લોગ સાથે, નવા અંદાજમાં। જય માતાજી, જય હિન્દ।